ગામડામાં દવાખાના નહોતા, શહેરમાંથી ડોક્ટર આવે એ દવા દઈ જતા. હા, ગામડામાં ડોક્ટર સાહેબે દવાખાનું કર્યું. તે ખેડૂ સાંજે ગયો, ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ. તો ખેડૂ કે સાહેબ હું આમ પીંડીમાં દબાવું ને તો મને બહુ દુખે છે. ડોક્ટર સાહેબ કે આમ દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? એ કે આમ દબાવું ને એટલે બહુ દુખે. પા હું કામ દબાવવું જોઈ? હખણો બેહીને હા આવા ને આવા હેલા આવો છો, લાવ 150 રૂપિયા. શું દબાવવાની જરૂર છે તારે? વગર દવાએ 150 લઈ લીધા. બોલો. ત્યાં વળી એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. બોલો ભાઈ. એ કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? એ કે 80 વર્ષ થયા. તે 80 વર્ષે એને હું ગાડ્યું સાંભળવી જ? હા આવા ને આવા હાઈલા છો, લાવ 150 રૂપિયા. એને કાઢી દીધી. એક જુવાન ગયો. ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ. એ કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. પણ શું કામ બેહવું જોઈ? છકડા કેટલાય જાય. બુદ્ધિ વિનાના આવા ને આવા હાઈલા આવે. હા લાવ 150 રૂપિયા. 2 વર્ષમાં ડોક્ટર સાહેબ ને 2 માળનું મકાન ને એસી ગાડી. હરામ કોઈને દવા દેવી હો ખાલી હા એમ કહીને 150 લઈ લો. હવે ઈ ઓલા ખેડૂને ખબર પડી કે મને કકલાવીને સાહેબે 150 રૂપિયા લીધા. એમ 3 વર્ષ થયા સાહેબ આખા ગામને કકલાવે છે ને 150 રૂપિયા લઈ લે છે, દવા દેતા નથી. હવે ખેડૂને એક દી હાંજે મગજ ગયો, પાવડાનો હાથો લઈને ગયો દવાખાને. આમ હાથો અને ઊભો રહ્યો. સાહેબે વળી એની ટેવ પ્રમાણે પૂછ્યું બોલો ભાઈ. એ કે સાહેબ 3 દીથી એમ થાય છે કોકને 2-3 નાખું? કે નાખો. 3 નાખી સાહેબ અને હટીને કેડમાં પાટું માર્યું. હા આમ દવા દેવાય આમ. ડોક્ટર કોમોમાં આવી ગયા. બોલો. હા દવાખાને ડોક્ટર સાહેબ ને બધા આમ હલ બોલાવે છે. ઓળખો છો? આંખું નથી ઉકાળતા.